સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે। ભાવનગરમાં મિલકતને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકીને આપનાર ઇસમો ઝડપાયા। ભાવનગર ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા લાભુબેન કિશોરભાઈ ગોહેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર ભારત સાથે અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને આરોપી સંજય ઉર્ફ સુનિલ રમેશભાઈ ડાભી તારીખ 1/3/2026ના રોજ હાથમાં ધાર્યું લઈ ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ તે જ રાત્રે અન્ય 4 આરોપીઓ બીજલ ઉર્ફ રવિ ડાભી, વિજય ઉર્ફ કાળો પરમાર, ચેતન મકવાણા અને નિલેશ ઉર્ફ ભાજી પરમાર છરી અને લોખંડના પાઇપ સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ઘર વખરીને નુકસાન કર્યું હતું। આ મામલે ઘોઘા રોડ ગુનો નોંધતા પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી।